વડોદરા શહેરમાં મકરપુરાથી ડેરી તરફ જતા રોડ ઉપર ભારત પેટ્રોલ પંપ પાસે છેલ્લા 8 મહિનાથી ડ્રેનેજ લાઇન બનાવવામાં આવી હતી. કોઈપણ જાતનું પુરાણ કર્યા વગર એના પર રોડ બનાવી દેવામાં આવ્યો હતો અને હાલમાં જ એક ટ્રક ફસાઈ ગયો હતો, જેથી તેના માલિકે પોતાના ખર્ચે જેસીબી મંગાવી ટોઈંગ કરી બહાર કાઢવામાં આવ્યું હતું. ગઈકાલે એક નાનો ટેમ્પો પણ ત્યાં ફસાઈ ગયો હતો. આ જગ્યાની અંદર વારંવાર ભૂવા પડી રહ્યા છે અને નજીકમાં સ્કૂલ તેમજ પેટ્રોલ પંપ પણ આવ્યું છે. આ સાથે જ આ કામગીરી દરમિયાન માટીનું પુરાણ પણ ત્યાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળ્યું હતું. હાલમાં વરસાદ ખૂબ જ પડ્યો હોવાથી ત્યાં કીચડ એટલું બધું થઈ ગયું છે કે જેનાથી રોગચાળો પણ બહાર આવી શકે તેમ છે. આ વિસ્તારના કોર્પોરેટર પાટીલ છે, છતાંય પણ આ કામગીરીની અંદર સંતોષકારક કામ કરવામાં આવ્યું નથી. શું કોઈની જાન લેવામાં આવશે ત્યારે જ આ કામ કરવામાં આવશે? હાલમાં માંજલપુરમાં એક ભૂવો પડ્યો હતો, જેમાં એક મહિલા 10 ફૂટ ઊંડા ખાડામાં પણ ઉતરી ગઈ હતી. શું કોઈનો ભોગ લેવાય પછી જ કામ કરવામાં આવશે એવું લાગી રહ્યું છે. અગાઉ 3 મહિના પહેલા પણ એક કાર ભૂવામાં પડી હતી અને મહિલાનો આબાદ બચાવ થયો હતો. વડોદરા શહેરના મક્કરપુરાથી ડેરી જતો મુખ્ય રોડ પર ભારત પેટ્રોલ પંપ આવેલો છે. ભારત પેટ્રોલ પંપ બાજુમાં શાળા પણ આવેલી છે. આ રોડ પર ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલુ હતી, અત્યારે પૂર્ણ પણ થવાઈ છે. આની પર ચરી નાખવામાં આવી છે, માટી નાખવામાં આવી છે, પરંતુ જે રીતના ગઈકાલનો વરસાદ પડ્યો, વરસાદ પડવાના કારણે આખો રોડ ત્યાં બેસી ગયો છે. આજે સવારે એક મસ્ત મોટો ટ્રક ફસાઈ ગયો હતો, જેસીબીથી એને બહાર કાઢવામાં આવ્યો. ગઈકાલે એક ટેમ્પો ફસાઈ ગયો હતો. એટલે વડોદરા શહેરમાં જે પણ કોન્ટ્રાક્ટરો કામ કરશે, રોડ ના હોય, પાણી ના હોય, ડ્રેનેજ ના, એ તમામ કામ જે ચાલી રહ્યા છે એમાં વ્યવસ્થિત પુરાણ ન થવાના કારણે રોડ બેસી જાય છે. તો કોન્ટ્રાક્ટરની બેદરકારી જ્યારે સામે આવતી હોય તો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આ તમામ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવે અને જેની પણ જવાબદારી બનતી હોય એ જવાબદારી નિભાવવામાં આવે. અને જો આ રોડ બેસી જાય અને આકસ્મિક મૃત્યુ થશે તો જવાબદાર કોણ રહેશે? જેથી કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર મેયર સાહેબને વિનંતી છે કે કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે તેવી અમારી માંગ.